जय श्री गणेश, जय विश्वकर्मा। नमस्कार मित्रों, हूँ शास्त्री अमित पंड्या। आओ जाणीए डीपी न्यूज चैनल माध्यम थी धार्मिक कार्यक्रम में पवित्र एकादशी महत्व और एना शुभ उपायों। यस्य स्मरण मात्रेण जन्म संसार बंधनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रविष्टवे। 23 ऑगस्ट 2026 रविवार दिवसे श्रावण सुद 11 पड़े छे। 11 એટલે એકાદશી આપણે બધા જનરલી જાણીએ છીએ એકાદશીનો ઉપવાસ કરવાથી જીવનમાં ભગવાન નારાયણની કૃપા પ્રાપ્તિ થાય છે। તો આ તો શ્રાવણ માસ ચાલે છે અને એમાં પવિત્ર એકાદશી શ્રાવણ શુક્લ પક્ષની 11 એટલે પવિત્ર એકાદશી કહેવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિ, ઉપાસના, જપ અને દાન માટે વિશેષ માનવામાં આવે છે। શ્રાવણ માસ હોવાથી આ દિવસે ભગવાન શિવ તથા શ્રી હરિ વિષ્ણુ બંનેનું સ્મરણ પૂજન કરવું ખૂબ જીવનની અંદર ફાયદાકારક છે। આજના પવિત્ર દિવસે કયા શ્રેષ્ઠ ઉપાય કરીએ, કઈ ઉપાસના કરીએ, શું કરીએ, તો ભગવાનની કૃપા હરિ અને હર બંનેની ઉપાસના કરવાથી તમને શું પ્રાપ્ત થાય? તો સવારે સ્નાનાદિ કર્મ કરી ઘરમાં અથવા મંદિરની અંદર શિવજીનું પૂજન કરી અને યથાશક્તિ ભગવાનને બીલીપત્ર અર્પણ કર્યા બાદ ઓમ નમઃ શિવાય એ પંચાક્ષર મંત્રના જપ કરવા। ત્યારબાદ ભગવાન વિષ્ણુનું પૂજન કરવું। ભગવાન નારાયણની યથાશક્તિ પૂજા કરી ભગવાનને પણ અતિ પ્રિય છે। જે ભગવાનને બીલીપત્ર અતિ પ્રિય છે તો ભગવાન નારાયણને કયા અર્પણ છે? तो तुलसी पत्र अर्पण करवाથી भगवान नारायण खूब प्रसन्न થાય છે। तो ओम नमो भगवते वासुदेवाय ये मंत्रનો જાપ કરતા કરતા भगवान નારાયણને तुलसी पत्र अर्पण करो। સાથે મહાદેવ અને શ્રી હરિને પ્રાર્થના કરો કે મારા જીવનમાંથી અશાંતિ, અવરોધ અને નકારાત્મકતા દૂર કરી ધર્મ, સદબુદ્ધિ, સુખ અને સમૃદ્ધિ આપ પ્રદાન કરો એવી પ્રાર્થના ભગવાનને કરીએ। પવિત્ર એકાદશીના શ્રેષ્ઠ ઉપાયો કયા છે? તો એક મુઠ્ઠી ચોખા અથવા કાળા તલ, तुलसी पत्र भगवान विष्णु ने अर्पण करो અને તમારી શક્તિ પ્રમાણે યથાશક્તિ અન્નનું દાન કરવું જોઈએ। ખાસ કરીને જરૂરિયાત વ્યક્તિને અનાજ, ફળ, વસ્ત્ર, ભોજન અને કંઈક દક્ષિણા અર્પણ કરવાથી તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે અને જીવનમાં આવનારા આર્થિક પરિસ્થિતિમાંથી તમને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય। ભગવાન વિષ્ણુની સામે બેસી ઘીના દીવો પ્રગટાવી ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો શક્ય હોય એટલા મંત્ર જાપ કરવા। ઘરમાં શાંતિની પ્રાપ્તિ માટે શું ઉપાય કરવા જોઈએ? તો શિવલિંગની ઉપર જળ અર્પણ કરીએ, દૂધ અર્પણ કરી શકાય અને ઓમ નમો ભગવતે વાસુદેવાય સાથે મહામૃત્યુંજયનો જપ કરો, જેથી ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની કૃપા મળશે। પરિવાર અને સંબંધો માટે, પતિ પત્ની માટે આ વાત કરીએ તો પરિવારના સભ્યો સાથે મળીને ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરવાથી એકબીજા પ્રત્યેની ક્ષમા અને પ્રેમના સંકલ્પોમાં વૃદ્ધિ થાય છે। રવિવાર છે તો રવિવારે ભગવાન સૂર્યનો વાર કહેવાય તો રવિવારે સૂર્યદેવને તાંબાના લોટામાં સ્વચ્છ જળ ભરવું, કંકુ વધારવું, ચોખા પુષ્પ અર્પણ કરી ઓમ ધ્રુણી સૂર્ય આદિત્યાય નમઃ એ મંત્રનો જપ કરતા કરતા ભગવાનને સૂર્યને જળ અર્પણ કરવાથી ભગવાન સૂર્યની પણ કૃપા થાય છે। આ સાથે એકાદશીનું વ્રત એ સાત્વિક આહાર સાથે ધારણ કરવું જોઈએ। આ તો થઈ આજના દિવસની ઉપાસનાની વાત। સાથે સાથે ભગવાનના નામનું પણ મહત્વ છે। એકાદશી માત્ર ઉપવાસ નામ નથી, તે મન, વાણી અને વિચારોને પવિત્ર કરવાનો એક શુભ દિવસ છે। અન્ન પર સંયમતા રાખવાથી શરીર શુદ્ધ બને છે અને ભગવાનનું નામ લેવાથી મન પણ શુદ્ધ બને છે। પવિત્ર એકાદશીની આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ। નમો ભગવતે વાસુદેવાય। જો આપને અમારી રોજની પંચાંગ સેવા પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપનું કોઈ સૂચન હોય તો કોમેન્ટ કરીને આપનો અભિપ્રાય અમને જરૂર જણાવશો। મિત્રો સાથે એક સામાન્ય વાત કરું, કઈ ના ભાવે ને તો ખાલી ઓમ નમો ભગવતે વાસુદેવાય કોમેન્ટ તો કરજો, જેથી અમને એવું લાગે કે આપને અમારા આ કાર્યક્રમની અંદર થોડી ઘણી રુચિ છે। જય શ્રી ગણેશ, જય વિશ્વકર્મા, ઓમ નમો ભગવતે વાસુદેવાય।